જિજ્ઞેશ મેવાણી અને સરકારની જે આ વ્યસન મુક્તિ બાબતેની વાત છે તેને કેવી રીતે જુઓ છો? પાણીથી વધારે દારૂ છે. દારૂ ને ડ્રગ્સ ખૂબ વેચાય છે. ગાડીઓ ઉતરી છે. દારૂ તો બધે છે. દારૂ છે. બીજે બધે છે બધે. ગલી એમ ડીકીએમ નાખી ફરે છે. ડિલિવરી ઘર ડિલિવરી થઈ છે. જિજ્ઞેશ મેવાણી અમારા ભાઈથી સમાજનું કામ કરી છે. એ બધો સારો કરી છે જિજ્ઞેશ મેવાણી. એ ખરાબ વિશે નહીં કર્યો. કોઈ નેતાએ આવીને અમારે સહારો દીધો હતો ને તો અમને આમ થયા કે ભાઈ મારા ભાઈ થઈને ઉભા છે એટલે કોઈ ચાહારો નતો દીધો. 25 વર્ષના દીકરા ખોઈ નાખ્યા છે. ઘર ફરે ઝોપે ફરે. એને ખબર કે એવું કે લેશે ભાઈ ના લીધા હોય તો હું ના લે તો અરવાડે ચડી જ જાય. દારૂ તો બધી છે આખી કેમ દારૂ છે બીજે કોઈ નથી. દારૂ તો વેચે જ છે. અમારે દારૂ એક નીકળી જાય તો બધું હારો છે. જો આવી રીતે મારા ઘર અને એક પરિવાર બરબાદ થયો, એ આવનારા જે આ પરિસ્થિતિ છે 50 થી 60 છોકરાની, એની શું થતી હશે? એના મા બાપ અને પરિવારનો શું થતો હશે? મારા ભત્રીજા પીએ, મારો દેર પીએ છે. મારો દેર પીએ ને આવે હોજરા એને બૈરીને રોટલો નથી ખાવા દેતો સાહેબ. એવી રીતે અમે વર્તમાન કરે. બાપડી મજૂરી કરીને આવે, હોજરી આવે અને રોટલો ખાવા બે એના હાથમાંથી રોટલો લઈને ઘા કરે છે.